આજે આપણે વાત કરવાના છીએ કે પ્રેગ્નન્સીમાં કેટલી બધી સ્ત્રીઓ એવી હોય છે કે જેની ઊંઘ ઉડી જાય છે અને અનિદ્રાની બીમારી થઈ જાય છે. તેઓ શા માટે થાય છે, એના શું કારણો હોઈ શકે અને એ તમારી અનિદ્રા, એ જે તમારી ઊંઘ ન આવવાની તકલીફ છે એને દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ, તમારી લાઈફસ્ટાઈલને પ્રેગ્નન્સીમાં તમારે કઈ રીતે ચેન્જ કરવી જોઈએ, આજે આપણે એની વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ કે શું કરીશું. ઊંઘ ના આવવાનું કારણ મોટા ભાગે તમારું કોઈ પણ માનસિક ટેન્શન અથવા તો તમને કોઈ ચિંતા હોય. જેમ કે જો તમારી પહેલી પ્રેગ્નન્સી હોય તો તમને ચિંતા થાય કે ભાઈ પ્રેગ્નન્સી બરાબર પાર પડશે કે નહીં, ડિલિવરી નોર્મલ થશે કે સિઝર થશે, પ્લસ તમને આ 9 મહિના દરમિયાન કંઈ તકલીફ થશે કે કેમ, પ્લસ તમને જો કોઈ ડાયાબિટીસ, પ્રેશર અથવા તો બાળકના પિતાને આમાંથી કોઈ પણ તકલીફ હોય તો બાળકને એવી તકલીફ થશે કે કેમ, અથવા તો તમારી તકલીફના લીધે બાળક ઉપર કંઈ અસર થશે કે કેમ, એ બધી જ ચિંતા અને ટેન્શન તમને હોય જ છે. એના લીધે પણ 70થી 80% સ્ત્રીઓની ઊંઘ પ્રેગ્નન્સીમાં ઉડી જાય છે. તો જ્યારે પણ તમને આવી તકલીફ થાય ત્યારે તમારે હળવા મને તમારા નજીકના જે પણ તમારા મિત્ર હોય કે તમારા હસબન્ડ હોય કે તમારી કોઈ પણ ફ્રેન્ડ્સ હોય એને તમારે વાત કરવી જોઈએ અને તમારું મન હળવું કરવું જોઈએ, જેથી કરીને તમારી જે આ ઊંઘ ન આવવાની તકલીફ છે એને ઘણી હદ સુધી દૂર કરી શકાય. અથવા તો અમુક સ્ત્રીઓને જો ચિંતા કે ટેન્શન ના હોય તો એનું બીજું કારણ એવું હોઈ શકે ઊંઘ ના આવવાનું કે આપણું જે મૂત્રાશય હોય છે એના ઉપર ગર્ભાશય રહેલું હોય છે, એટલે બાળકનું વજન જેમ જેમ વધતું જાય છે, મહિનાઓ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ એના ઉપર દબાણ આવતું હોય છે, જેથી કરીને પણ સ્ત્રીને થોડી થોડી વખતે પેશાબ કરવા જવું જ પડે છે, જેથી કરીને રાત્રે પણ આ તકલીફ એની ચાલુ રહે છે, જેથી કરીને એક વખત સ્ત્રી જ્યારે પેશાબ કરવા માટે ઉઠે છે પછી એને બીજી વખત ઊંઘ આવવામાં થોડીક તકલીફ પડે છે. તો એક કારણ આ પણ હોઈ શકે. ત્રીજું કારણ એવું પણ હોઈ શકે છે, ઘણી સ્ત્રીઓ રાત્રે વધારે પ્રમાણમાં કોઈ પ્રવાહી ખોરાક લઈ લે અથવા તો રાત્રે કોફી જો પી લે તો એના લીધે પણ તમને રાત્રે ઊંઘ ના આવી શકે. તો હંમેશા જ્યારે પણ તમે સૂવા જાઓ એના 2 કલાક કે 1 કલાક પહેલાં તમારે વધુ પડતા પ્રવાહી ખોરાક અને કોફી લેવાનું હંમેશા ટાળવું જોઈએ. અને છેલ્લું કારણ એ પણ હોઈ શકે છે કે પ્રેગ્નન્સી છે એટલે બધાને આરામ કરવાનું બધા જ સલાહ આપતા હોય છે, એટલે જે સ્ત્રીઓ હોય છે એ બપોરના સમયે પણ 3થી 4 કલાક જેટલું ઊંઘી જતી હોય છે, જેથી કરીને પણ એમને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ થઈ શકે છે. તો બપોરે આવી રીતે સૂવાની જગ્યાએ ભલે તમે આરામ કરો પણ તમારે પથારીમાં માત્ર પગ લાંબા કરીને સારું એવું કોઈ પુસ્તક વાંચવું જોઈએ, અથવા તો તમને જે પણ કોઈ પ્રાર્થના અથવા તો સારું એવું સંગીત હોય એ તમારે સાંભળીને આરામ કરવો જોઈએ. બપોરની ઊંઘ તમે અડધેથી 1 કલાક જેટલી લો એ પૂરતી છે. 3થી 4 કલાક જેટલું જો તમે બપોરે જ સૂઈ જશો તો રાત્રે તમારે અનિદ્રાનો ભોગ બનવું પડશે. રાત્રે સારી એવી ઊંઘ આવી જાય એના માટે જ્યારે પણ તમે સૂવા જાઓ એ પહેલાં તમારે હુંફાળા પાણીથી થોડુંક નાહી લેવું જોઈએ અને પછી તમારે શવાસનમાં 15થી 20 મિનિટ જેટલું સૂઈને પછી ધીરે ધીરે તમારી ઊંઘ તરફ આગળ વધવું જોઈએ, જેથી કરીને તમને તમારું જે ટેન્શન હોય એ પણ દૂર થઈ જશે અને એમ કરતાં કરતાં તમારા બાળક સાથે ગર્ભ સંવાદ કરતાં કરતાં તમને આરામથી ઊંઘ આવી જશે. ગર્ભ સંવાદનો એ વિડીયો જો તમે ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ, જેથી કરીને તમે તમારા બાળક સાથે આરામથી ગર્ભ સંવાદ કરતાં કરતાં નિંદ્રા લઈ શકો.